हेलो स्टूडेंट्स, इलेक्ट्रिकल एंजीनियरिंग मटीरियल्सना આપણા આ ચેપ્ટરની અંદર આપણે ઇન્સ્યુલેટર્સની વાત કરીએ છીએ. ઇન્સ્યુલેટર્સમાં આપણે જોયું હતું કે ઇન્સ્યુલેટર્સ જેટલા કંડક્ટર્સ ઇમ્પોર્ટન્ટ છે એટલા જ ઇન્સ્યુલેટર્સ પર ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. પછી ઇન્સ્યુલેટર્સને ક્લાસિફાય કઈ રીતે કરવામાં આવે છે, બરાબર છે. અને હવે આપણે ઇન્સ્યુલેટર્સની પ્રોપર્ટીઝની વાત કરવાની છે. એમાં સ્ટાર્ટ આપણે કરશું થર્મલ પ્રોપર્ટીઝથી, બરાબર છે. તો થર્મલ પ્રોપર્ટીઝ નામ ઉપરથી જ આપણને ખબર પડે કે થર્મલ એટલે શું? સમથિંગ રિલેટેડ ટુ ટેમ્પરેચર. એટલે કે ધ પ્રોપર્ટીઝ દેટ આર રિલેટેડ ટુ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન ધ ટેમ્પરેચર આર નોન એઝ થર્મલ પ્રોપર્ટીઝ. હવે થર્મલ પ્રોપર્ટીઝ કઈ કઈ હોઈ શકે? તો કે હીટ રેઝિસ્ટન્સ, થર્મલ રેઝિસ્ટન્સ, મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ ફ્રોસ્ટ રેઝિસ્ટન્સ. ઓકે, તો હીટ રેઝિસ્ટન્સ શું કહે છે? તો કે whenever an insulating material is subjected to work under high temperatures, it should have the property of withstanding it and working satisfactorily for a short duration of time or continuously. બરાબર છે. એનો મતલબ શું થાય? તો કે સપોઝ કે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે એ હાઈ ટેમ્પરેચરની અંડર કામ કરે છે, તો એની જે પ્રોપર્ટીઝ પહેલાં ડિફાઇન્ડ નથી નોર્મલ વર્કિંગ ટેમ્પરેચરમાં, એ સેમ ટુ સેમ રહેવી જોઈએ. કન્ટિન્યુઅસલી એને હાઈ ટેમ્પરેચર ઉપર ઓપરેટ કરો કે પછી શોર્ટ ડ્યુરેશન માટે તમે યુઝ કરો છો, ડિપેન્ડિંગ અપોન ઇટ્સ ડ્યુટી સાયકલ. બરાબર છે. તો જો ગુડ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ હશે, સારી ક્વોલિટીનું હશે, બરાબર છે, તો એની કોઈ પણ પ્રોપર્ટીઝમાં ચેન્જ આવશે નહીં, ઇરરેસ્પેક્ટિવ ઓફ ચેન્જ ઇન ધ ટેમ્પરેચર્સ. બરાબર. તો ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ છે એને આપણે ટેમ્પરેચર વાઇઝ ક્લાસિફાય કરવો હોય તો આગળ આપણે જોયું હતું, ટેબલ આપેલું હતું, એ સેમ વસ્તુ અહીંયા લોકોએ રિપીટ કરેલી છે કે ક્લાસ વાય, ક્લાસ એ, ક્લાસ ઈ, ડિપેન્ડિંગ અપોન ધ ટેમ્પરેચર રેન્જ એને ક્લાસિફાય કરેલા છે. બરાબર. હવે આમાં મેં તમને કીધું હતું કે તમારે ટેમ્પરેચર યાદ રાખવાનું છે, પ્લસ એક કે બે એક્ઝામ્પલ આપણને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, તો આ વસ્તુ આપણે રિપીટ કરતા નથી. હવે સેકન્ડ પ્રોપર્ટીમાં જઈએ તો શું છે? થર્મલ રેઝિસ્ટન્સની વાત થાય. થર્મલ રેઝિસ્ટન્સ ઓર થર્મલ કન્ડક્ટિવિટી. બરાબર છે. તો ઇન્સ્યુલેટિંગ, ધ પ્રોપર્ટી ઓફ એન ઇન્સ્યુલેટિંગ મટીરિયલ, બરાબર છે, રિલેટ્સ ટુ થર્મલ રેઝિસ્ટન્સ. થર્મલ રેઝિસ્ટન્સ જે ટેમ્પરેચર ઉપર ડિપેન્ડન્ટ છે આપણને ખ્યાલ આવી જાય. ફોર એ બોડી ટુ બી પરફેક્ટ ઇન્સ્યુલેટર, ઇટ્સ થર્મલ રેઝિસ્ટન્સ શુડ બી મિનિમમ એઝ પોસિબલ. થર્મલ રેઝિસ્ટન્સ ઓફ ધ બોડી ઇન વિચ ધ હીટ ફ્લોઈંગ ઇઝ ગિવન બાય ધ ઇક્વેશન. એટલે કે થર્મલ રેઝિસ્ટન્સ માટેનું ઇક્વેશન શું છે? તો કે ડેલ્ટા ટી બાય રો. તો ડેલ્ટા ટી એટલે શું છે? તો કે એક જ કંડક્ટરના બે ફેઝ. બરાબર. બે ફેઝ એટલે સપોઝ કે આપણી પાસે આ કંડક્ટર છે, એનું આ ફેઝ 1 છે અને આ ફેઝ 2 છે, એ બે વચ્ચેનું ટેમ્પરેચર ડિફરન્સ એટલે શું થશે? ડેલ્ટા ટી. બરાબર છે. અને રો શું થશે? તો કે રો ઇઝ નથિંગ બટ ધ હીટ પાસિંગ થ્રુ ધ બોડી ઇન યુનિટ ટાઈમ. તો થર્મલ રેઝિસ્ટન્સનું આપણે ફોર્મ્યુલા ખ્યાલ આવી ગયો. ડેલ્ટા ટી ઇઝ નથિંગ બટ ધ ટેમ્પરેચર ડિફરન્સ અને રો ઇઝ ધ હીટ ફ્લો પાસિંગ ઓર ધ હીટ ફ્લો થ્રુ ધ બોડી પર યુનિટ ટાઈમ. ઓકે, તો થર્મલ રેઝિસ્ટન્સ થઈ ગયું. હવે થર્મલ કન્ડક્ટિવિટી. તો થર્મલ કન્ડક્ટિવિટી ઇઝ નથિંગ બટ ધ રેઝિસ્ટન્સ, થર્મલ રેઝિસ્ટન્સના રેસિપ્રોકલ. બરાબર. એટલે કે ધ રેસિપ્રોકલ ઓફ થર્મલ રેઝિસ્ટન્સ ઇઝ નોન એઝ એ થર્મલ કન્ડક્ટિવિટી. હવે ઇન્સ્યુલેટર છે, તો ઇન્સ્યુલેટર છે એ જનરલી ગુડ કંડક્ટર ઓફ હીટ હોવું જોઈએ. શું કામ? તો કે જે મટીરિયલને આપણે ઇન્સ્યુલેટ કર્યું છે એમાં હીટ પ્રોડ્યુસ થતી હોય તો એ ઇન્સ્યુલેટર થ્રુ એટમોસ્ફિયરમાં ડેસિપિટેટ થઈ જતી હોવી જોઈએ. જો એ ન થાય તો આપણું જે કંડક્ટર કે જે મટીરિયલને ઇન્સ્યુલેટ કર્યું છે એ શું થઈ શકે? ડેમેજ થઈ શકે છે. ઓકે, તો એટલે થર્મલ કન્ડક્ટિવિટી કેવી હોવી જોઈએ? ગુડ ઇન્સ્યુલેટરની સારી. એ ગુડ ઇન્સ્યુલેટર શુડ હેવ એ બેટર થર્મલ કન્ડક્ટિવિટી. પછી મેલ્ટિંગ પોઈન્ટ. તો કે મેલ્ટિંગ પોઈન્ટ છે જનરલી ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ છે એને હાઈ મેલ્ટિંગ પોઈન્ટ હોવા જોઈએ. શું કામ? તો કે હાઈ મેલ્ટિંગ પોઈન્ટનો આપણે જો યુઝ કરીએ તો શું થશે? તો કે કમ્પેરેટિવલી હાઈ ટેમ્પરેચર્સ ઉપર એને આપણે વર્ક કરાવી શકશું વિધાઉટ એની ડેમેજ. ઓકે, પછી ફ્રોસ્ટ રેઝિસ્ટન્સ. ફ્રોસ્ટનો મતલબ શું થાય? તો કે ધ ઇન્સ્યુલેટર શુડ બી એબલ ટુ વિથસ્ટેન્ડ ફ્યુ ઓફ ધ ફ્રીઝ સાયકલ્સ. બરાબર. ફ્રીઝ સાયકલ્સનો મતલબ શું થાય? તો કે એ આખું એનું ટેમ્પરેચર એકદમ લોઅર કરી નાખવાનું. બરાબર. અને એનું ટેમ્પરેચર સાવ માઇનસમાં લઈ ગયા પછી પણ એ નોર્મલ ટેમ્પરેચર ઉપર આવે તો એની ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટીઝ દૂર થાય નહીં. બરાબર. સો ઇટ મસ્ટ બી એબલ ટુ વિથસ્ટેન્ડ સમ ઓફ ધ ફ્રીઝ સાયકલ્સ વિધાઉટ લૂઝિંગ ઇટ્સ પ્રોપર્ટીઝ. બરાબર છે. તો કેટલા? તો કે -50°C સુધી પણ તમે સમ પર્ટિક્યુલર એપ્લિકેશન્સમાં એનો ટેમ્પરેચર રિડ્યુસ કરો છો તો એની એપ્લિકેશન શું કહેવાય? પ્રોપર્ટીઝમાં કાંઈ પણ ફેરફાર થવો જોઈએ નહીં. એને શું કહેવાય? ફ્રોસ્ટ રેઝિસ્ટન્સ. ઓકે, તો આ બધી આપણે પ્રોપર્ટીઝ જોઈ કઈ હતી? થર્મલ પ્રોપર્ટીઝ હતી. હવે આપણે મિકેનિકલ પ્રોપર્ટીઝમાં જવાનું છે. બરાબર. મિકેનિકલ પ્રોપર્ટીઝ છે એ આપણા માટે નોર્મલી મિકેનિકલ પ્રોપર્ટીઝ છે એ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ્સ જ્યારે આપણે ઇન્સ્યુલેટિંગ મટીરિયલને સિલેક્ટ કરતા હોઈએ છીએ. શું કામ? તો કે કોઈ પણ જગ્યાએ આપણે
સૌથી પહેલી શું વસ્તુ જોશું તો કે મશીનમાં યુઝ કરો છો કે ટ્રાન્સમિશન લાઇનમાં કોઈ મટીરિયલ કે ઇન્સ્યુલેટરનો યુઝ કરો છો, બરાબર છે, તો એનું શું હશે તો કે એની મિકેનિકલ સ્ટ્રેન્થ સારી હોવી જોઈએ, બરાબર છે. તો મિકેનિકલ પ્રોપર્ટીઝ કઈ કઈ હોય? ટેન્સાઇલ સ્ટ્રેન્થ, કમ્પ્રેસિવ, ફ્લક્સરલ, બ્રિટલનેસ, પોરોસિટી એન્ડ ડેન્સિટી. હવે વન બાય વન આપણે જોઈએ તો કે ટેન્સાઇલ સ્ટ્રેન્થ. હવે એન ઇન્સ્યુલેટિંગ મટીરિયલ must possess sufficient tensile strength to withstand against the tensile stresses. The tensile strength of the insulating material is given by rho T is given by sigma T is given by rho T upon A. What is rho T? બરાબર, એનો મતલબ શું થાય તો કે rho T is the ultimate stress at which the materials gets damaged. એટલે સપોઝ કે આપણી પાસે આ એક ઇન્સ્યુલેટર છે, બરાબર. હવે ટેન્સાઇલ સ્ટ્રેન્થનો મતલબ શું થાય તો કે તમે શું કરો છો તો કે આને આવી રીતે બંને બાજુથી ફોર્સ એપ્લાય કરો છો, બરાબર છે. તો ફોર્સ એપ્લાય કરશો તો આ જે ફોર્સ લાગુ પડે છે એને શું કહેવાય? ટેન્સાઇલ સ્ટ્રેન્થ, બરાબર છે, એટલે કે ટેન્સાઇલ ફોર્સ કહેવાય, સોરી. અને જે મેક્સિમમ આ ફોર્સ એ શું કરી શકે? સહન કરી શકે, બરાબર છે, સસ્ટેઇન કરી શકે, એને આપણે શું કહીશું? ટેન્સાઇલ સ્ટ્રેન્થ. એટલે કે આ જે rho T છે એ કયું છે? એની વેલ્યુ છે અલ્ટિમેટ સ્ટ્રેસ ઓફ ધ મટીરિયલ વિધાઉટ ગેટિંગ ડેમેજ્ડ, બરાબર. અને એ છે એ શું છે તો કે એ છે એ એની ક્રોસ સેક્શનલ એરિયા છે અને એનો યુનિટ શું થાય? કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર. હવે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. તો કમ્પ્રેસિવ સ્ટ્રેન્થમાં શું હોય તો કે એ જ રીતે આ આપણું ઇન્સ્યુલેટર છે, પણ હવે એના ઉપર જે ફોર્સ લાગશે એ કેવો હશે? આ રીતે હશે, એને કમ્પ્રેસ કરતો ફોર્સ હશે, બરાબર છે. પછી અહીંયાથી પણ લાગી શકે એવું કંઈ જરૂરી નથી, બરાબર. તો આ થઈ ગયો આપણો કમ્પ્રેસિવ સ્ટ્રેસ. તો કઈ રીતે આપણને એનું ઇક્વેશન મળે છે તો કે સિગ્મા સી ઇઝ ઇક્વલ ટુ રો સી બાય એ. રો સી મતલબ શું થાય તો કે મેક્સિમમ વેલ્યુ ઓફ ધ કમ્પ્રેસિવ સ્ટ્રેસ that an insulating material can withstand without getting damaged. અને એ તો ક્રોસ સેક્શનલ એરિયા જ છે, ઓકે. તો કમ્પ્રેસિવ સ્ટ્રેન્થની પણ વાત થઈ ગઈ. હવે ફ્લક્સરલ સ્ટ્રેન્થ. હવે આ સમજવું હોય ને તો તમે અહીંયા ડાયાગ્રામ ધ્યાનથી જુઓ તો શું થાય તો કે આ બે શું છે? સપોર્ટ્સ છે, બરાબર. સપોર્ટ્સ છે, એના ઉપર આપણે શું રાખેલું છે? આવી રીતે આપણે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ રાખેલું છે, ઓકે. હવે શું થશે તો કે એના ઉપર એક્ઝેક્ટલી સેન્ટરમાં આવી રીતે ફોર્સ લાગે છે, બરાબર છે, એક્ઝેક્ટ આવી રીતે ફોર્સ લાગે છે. તો આ જે કેટલો ફોર્સ મેક્સિમમ એ સસ્ટેઇન કરી શકશે એને આપણે શું કહીશું? ફ્લક્સરલ સ્ટ્રેન્થ. હવે એની ફોર્મ્યુલા અહીંયા આપેલી છે, L rho B by 2BH². હવે L છે એ નથિંગ બટ ધ લેન્થ છે, આટલી લેન્થ એને આપેલી છે, બરાબર છે. લેન્થ ઇઝ ધ લેન્થ બિટવીન ધ ટુ સપોર્ટ્સ, સોરી, લેન્થ એટલે શું થશે? L એટલે આ બે સપોર્ટ્સ વચ્ચેની લેન્થ છે. B ઇઝ ધ વિડ્થ ઓફ ધ રેક્ટેન્ગ્યુલર બ્લોક અને H છે એ આ છે હાઇટ ઓફ ધ, અને B છે એ શું છે? આટલું છે, બરાબર છે, આ B છે. ખ્યાલ આવી ગયો? તો એના માટે ઇક્વેશન આપી દીધું છે. ફ્લક્સરલ સ્ટ્રેન્થનો મતલબ ખ્યાલ આવી ગયો? એક્ઝેક્ટલી બે સપોર્ટ ઉપર રાખેલું આપણું ઇન્સ્યુલેટર છે અને એક્ઝેક્ટલી વચ્ચેથી તમે ફોર્સ એપ્લાય કરો છો તેને, ઓકે. હવે આગળ જઈએ બ્રિટલનેસ. તો બ્રિટલ એટલે શું તો કે ઇઝીલી બ્રેક થઈ જાય, બરાબર છે. તો બ્રિટલ પણ હોવું જોઈએ નહીં આપણું ઇન્સ્યુલેટર, કે જેથી કરીને સ્ટેટિક ફોર્સીસ અથવા તો સ્ટેટિક સ્ટ્રેસીસ પણ એ શું કરી શકે? એબ્સોર્બ કરી શકે ઇઝીલી. પછી પોરોસિટી. પોરોસિટી એટલે શું તો કે કોઈ પણ સપોઝ કે આપણું મેગ્નિફાઈડ વ્યૂ છે એવી રીતે યાદ રાખો, બરાબર છે. હવે શું થાય? પોરોસિટીનો મતલબ શું થાય તો કે આની આ જે સરફેસ હશે ને એના ઉપર આવા નાના નાના પોર્સ હશે, બરાબર. હવે આ પોર્સનું મેઇન વસ્તુ શું તો કે આના ઉપર જો મોઇશ્ચર આવશે તો એ મોઇશ્ચર ડાયરેક્ટલી આ પોર્સની અંદરથી ક્યાં પહોંચી જશે? આની વચ્ચે પહોંચી જશે, બરાબર છે. તો એ જે પ્રોપર્ટી છે એને આપણે શું કહીશું? પોરસ કહીશું, પોરોસિટી કહીશું, બરાબર. તો પોરસ વસ્તુ અથવા તો ઇન્સ્યુલેટરના એક્ઝામ્પલ આપણે પૂછીએ તો કોટન અને પેપર એ બહુ પોરસ વસ્તુ છે. તમે જો ઘણી વાર ઓબ્ઝર્વ કરજો, પેપર ઉપર તમે એક પાણીનો ડ્રોપ રાખશો ને તો એ અંદર એબ્સોર્બ થઈ જશે. એવી જ રીતે તમારો જે બ્લેકબોર્ડ પર લખવા માટેનો જે ચોક હોય એના ઉપર પણ વોટર ડ્રોપલેટ આપશો ને તો એ શું થશે? અંદર એબ્સોર્બ થઈ જશે, બરાબર છે. પણ ઘણી જગ્યાએ આ પોરોસિટી છે એનો યુઝ આપણે એડવાન્ટેજ માટે પણ કરી શકીએ, બરાબર. આપણા રિક્વાયરમેન્ટને સેટિસ્ફાય કરવા માટે પણ યુઝ કરી શકીએ છીએ. જેમ કે કોટન છે અને પેપર છે તો એને આપણે શું કરીએ તો કે ઓઇલમાં ડીપ કરી નાખીએ તો એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં શું થાય? ઇમ્પ્રુવમેન્ટ આવે છે. અને ડેન્સિટી. તો ડેન્સિટી ઓફ એન ઇન્સ્યુલેટિંગ મટીરિયલ ડાયરેક્ટલી ઇઝ રિલેટેડ ટુ ધ વેઇટ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, કે જેની અંદર એને યુઝ કરેલો છે. એટલે કે જો ડેન્સિટી ઓછી તો ઓવરઓલ વેઇટ પણ શું થઈ જશે? ઓછું, બરાબર છે. તો આ મિકેનિકલ પ્રોપર્ટીઝ આપણે ઓબ્ઝર્વ કરી છે. હવે આગળ કેમિકલ પ્રોપર્ટીઝ. હવે કેમિકલ પ્રોપર્ટીઝનો મતલબ શું થાય તો કે એની અંદર આપણે શું જોવાનું છે? કેમિકલ રેઝિસ્ટન્સ, હાઇગ્રોસ્કોપિસિટી, સોલ્યુબિલિટી, રેડિયેશન રેઝિસ્ટન્સ,
મોઇશ્ચર પરમિએબિલિટી, ટ્રોપિકલાઇઝેશન અને વિઝ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ, આટલી વસ્તુ આપણે જોવાની છે. બરાબર. હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે. હવે કેમિકલ રેઝિસ્ટન્સ. કેમિકલ રેઝિસ્ટન્સનો મતલબ શું થાય તો કે ઇટ ઇઝ અ પ્રોપર્ટી ઓફ એન ઇન્સ્યુલેટિંગ મટીરિયલ ટુ રેઝિસ્ટ કોરોઝન ઇન ધ પ્રેઝન્સ ઓફ વેરિયસ કેમિકલ્સ. ઓકે, એટલે કે સપોઝ કે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે, હવે એની સરફેસ ઉપર બીજી કોઈ એસિડ આવી ગયા કે આલ્કલાઇન્સ છે, આપણે અંડરગ્રાઉન્ડ કોઈ ઇન્સ્યુલેટર રાખેલું છે, બરાબર. તો આ સોઇલ છે એની અંદર તો ઘણી બધી વસ્તુ હશે, સોલ્ટ્સ હશે, પછી અમુક એસિડ્સ હશે, બરાબર. હવે એ બધી વસ્તુ છે એ કન્ટિન્યુઅસલી આપણા ઇન્સ્યુલેટરના કોન્ટેક્ટમાં હશે, પણ આપણું ઇન્સ્યુલેટર છે એ કોઈ સાથે રિએક્શન કરવું જોઈએ નહીં, બરાબર છે. જો રિએક્ટ કરશે તો એની સરફેસ ઉપર શું જામશે તો કે ઓક્સાઇડનો લેયર, એટલે કે કોરોઝન થશે. તો કેમિકલ રેઝિસ્ટન્સનો મતલબ શું તો કે આ બધી વસ્તુથી શું રહેવું જોઈએ, ઇનર્ટ રહેવું જોઈએ, એટલે કે કેમિકલી ઇનર્ટ રહેવું જોઈએ. ઓકે. પછી હાઇગ્રોસ્કોપિસિટી. હાઇગ્રોસ્કોપિસિટી એનો મતલબ શું થાય તો પ્રોપર્ટી ઓફ એ મટીરિયલ ટુ એબ્સોર્બ ધ મોઇશ્ચર ફ્રોમ સરાઉન્ડિંગ એટમોસ્ફિયર એન્ડ લેટ ધ વોટર ટુ પાસ થ્રુ ઇટ. બરાબર છે. હવે હમણાં જ આપણી વાત થઈ પોરોસિટીની વાત કરી હતી, એવી જ રીતે હાઇગ્રોસ્કોપિસિટીનો મતલબ શું થાય તો કે કોઈ મટીરિયલ પડ્યું છે એની સરાઉન્ડિંગમાં મોઇશ્ચર છે, તો એ મોઇશ્ચરને એની અંદર ઇન્ગ્રેસ થવા દઈએ નહીં, એટલે કે અંદર આવવા દઈએ નહીં. તો એ પ્રોપર્ટીને આપણે જનરલી શું કહેશું, હાઇગ્રોસ્કોપિસિટી. અને જનરલી હાઇગ્રોસ્કોપિસિટી છે એ એવી પ્રોપર્ટી છે કે જે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ પોઝેસ કરતું હોવું જોઈએ નહીં, ડિઝાયરેબલ નથી. કેમ કે જો મોઇશ્ચર અંદર આવશે તો ઇન્સ્યુલેટરની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઉપર ડાયરેક્ટલી ઇફેક્ટ કરશે, બરાબર છે, એટલે કે એની ઇમ્પેક્ટ ઓછી થશે. પછી સોલ્યુબિલિટી. હવે તમને ખ્યાલ હશે કે સોલ્યુશન કોને કહેવાય. સોલ્યુશન એટલે શું તો કે સોલ્યુટ પ્લસ સોલ્વેન્ટ, આ બે ભેગા થાય તો સોલ્યુશન બને, બરાબર. સોલ્યુટનો મતલબ શું તો કે જે વસ્તુને આપણે ઓગાળીએ છીએ, બરાબર, એટલે કે સોલ્યુટની અંદર ઓગાળીએ છીએ એને શું કહેવાય, સોલ્યુટ, બરાબર. અને સોલ્વેન્ટ એટલે શું, જેમાં ઓગાળીએ છીએ, એટલે સપોઝ કે આપણે પાણીમાં મીઠું ઓગાળીએ છીએ, બરાબર, તો સોલ્યુટ શું થશે, સોલ્ટ, અને સોલ્વેન્ટ શું થશે તો કે વોટર, અને આ બે ભેગા થઈને શું બનાવશે, સોલ્યુશન બનાવશે, બરાબર. સોલ્યુબિલિટીનો મતલબ શું થાય તો કે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે એ ઇઝીલી સોલ્યુબલ હોવું જોઈએ નહીં, એટલે કે ડિઝોલ્વ થવું જોઈએ નહીં. ઓકે, બરાબર છે. એ ગુડ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ શુડ હેવ પુઅર સોલ્યુબિલિટી. ઓકે, બરાબર. તો સોલ્યુબિલિટી તમને ખ્યાલ આવી ગઈ હશે. હવે રેડિયેશન રેઝિસ્ટન્સ. રેડિયેશન રેઝિસ્ટન્સ ઇઝ એન એબિલિટી ઓફ એન ઇન્સ્યુલેટિંગ મટીરિયલ ટુ રેઝિસ્ટ ધ ઇન્ફ્લુઅન્સ ઓફ આયોનાઇઝિંગ રેડિયેશન્સ વિદાઉટ એની ઇફેક્ટ ટુ ઇટ્સ બેઝિક પ્રોપર્ટીઝ. હવે જનરલી કેવું હોય તો કે એટમ સ્ટ્રક્ચર હોય ને એની અંદર વચ્ચે ન્યુક્લિયસ હશે, એની આસપાસ શું હશે તો કે આવી રીતે ઇલેક્ટ્રોન્સ હશે. હવે ઘણીવાર કેવું થાય, આના ઉપર જો રેડિયેશનના કોઈ ઓમાં આવે, બરાબર, એના ઉપર રેડિયેશન આવે ને તો આ જે છે ઇલેક્ટ્રોન એ એક્સાઇટેડ સ્ટેટમાં શું થશે તો કે ભારે એક્સાઇટેડ સ્ટેટમાં વાઇબ્રેશન્સ ચાલુ કરશે, અને વાઇબ્રેશન્સ કરીને ઘણીવાર શું થાય તો કે આ ઓર્બિટમાંથી શું થાય, બહાર જતો રહે. હવે બહાર જતો રહે તો એના કારણે એની પ્રોપર્ટીઝમાં પણ શું થાય, ચેન્જ આવે. તો આપણું જે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે એનું રેડિયેશન રેઝિસ્ટન્સ હોવું જોઈએ, એટલે કે જેથી કરીને કોઈ પણ આવા રેડિયેશન્સ આવે, આલ્ફા, બીટા, ગેમા, એક્સરે કે એવો કોઈ પણ રેડિયેશન્સ આવે એના ઉપર આની કોઈ અસર થાય નહીં, એટલે કે આની પ્રોપર્ટીઝમાં કોઈ ચેન્જ થવું જોઈએ નહીં, બરાબર. તો રેડિયેશન રેઝિસ્ટન્સ પણ ખ્યાલ આવી ગયું. પછી મોઇશ્ચર પરમિએબિલિટી, એનો મતલબ કે એ કેટલું ઇઝીલી મોઇશ્ચરને એમાંથી પાસ થવા દે છે, બરાબર છે. તો એ પ્રોપર્ટીને મોઇશ્ચર પરમિએબિલિટી કહીએ છીએ. હવે સારી ક્વોલિટીનું ઇન્સ્યુલેટર હશે તો એની મોઇશ્ચર પરમિએબિલિટી કેવી હશે, ક્વાઇટ લેસ, તો જ એને ઇન્સ્યુલેટર કહી શકાય, બરાબર છે. પછી ટ્રોપિકલાઇઝેશન. તો ટ્રોપિકલાઇઝેશન એટલે શું તો કે જનરલી ટ્રોપિકલ એટલે શું તો કે એની આજુબાજુ કેટલી વસ્તુ આવેલી છે, બરાબર, નેચરલી કેટલી વસ્તુ આવેલી છે. તો એ ટ્રોપિકલ છે તો કે ઇન સચ રિજિયન્સ હેવિંગ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ શુડ બી રેઝિસ્ટન્ટ ટુ ટ્રોપિક ક્લાઇમેટ સચ એઝ હ્યુમિડ, ડ્રાય, એક્સટેન્સિવ રેનફોલ એન્ડ ઇવન અગેન્સ્ટ એનિમલ લાઈફ. એટલે કે ઇન્સ્યુલેટર છે તો એની આસપાસનું એટમોસ્ફિયર જે પણ વસ્તુ આપે છે, બરાબર, એના ઉપર ઇમ્પોઝ કરે છે, એ બધી વસ્તુ એ સસ્ટેન કરી શકતી હોવી જોઈએ, બરાબર છે. પછી વિઝ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ. વિઝ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સમાં જનરલી શું હોય તો કે એનું એપિયરન્સ કેવું છે, કલર શું છે, એક્સેટ્રા, બરાબર. એને ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ હારે કાંઈ લેવા દેવા હોતું નથી, પણ અમુક એપ્લિકેશન્સમાં આપણે વિઝ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ પણ કન્સિડર કરીએ છીએ, બરાબર. હવે શું થાય તો નેક્સ્ટ આગળ વાત કરીએ તો મિનરલ ઇન્સ્યુલેટિંગ ઓઇલની વાત કરીએ. મિનરલ ઇન્સ્યુલેટિંગ ઓઇલ. હવે જનરલી આપણને ઓપ્ટેન ક્યાંથી થાય છે તો આપણે ક્રૂડ ઓઇલ મળે છે, બરાબર. આપણે ફોસિલ ફ્યુલ તરીકે શું મળે છે, ક્રૂડ ઓઇલ. હવે તમે પેટ્રોલિયમનું ડિસ્ટિલેશન સાંભળ્યું હશે, એક ડિસ્ટિલેશન ટાવર હોય છે અને એને નીચેથી ક્રૂડ ઓઇલને શું કરે છે, એન્ટર કરાવે છે, હીટ કરતા જાય, અલગ અલગ ટેમ્પરેચર રેન્જ ઉપર તમને અલગ અલગ પ્રોડક્ટ મળતી રહે છે, બરાબર.
તો એના એક બાય પ્રોડક્ટ પણ શું મળે છે, મિનરલ ઓઇલ. બરાબર, મિનરલ ઓઇલ મળે છે એટલે કે ડિસ્ટિલેશન પ્રોસેસ, ક્રૂડ ઓઇલની ડિસ્ટિલેશન પ્રોસેસના અંતે આપણને શું મળે છે, મિનરલ ઓઇલ મળે છે. તો એ મિનરલ ઓઇલ જનરલી આપણે ક્યાં યુઝ કરીએ, તો કે મિનરલ ઓઇલ છે એ આપણે ઘણી બધી જગ્યાએ યુઝ કરીએ છીએ. ઇન્સ્યુલેશન તરીકે, કેબલમાં, કેપેસિટરમાં, ટ્રાન્સફોર્મરમાં. બરાબર છે. તો હવે ટ્રાન્સફોર્મર ઓઇલ છે, તો ટ્રાન્સફોર્મરમાં આપણે ઓઇલ છે એ બે પર્પઝ માટે યુઝ કરીએ છીએ. એક તો કૂલ કરવા માટે, કુલિંગ પર્પઝ માટે, અને બીજું ઇન્સ્યુલેટિંગ મીડિયમ તરીકે પણ એનો યુઝ કરીએ છીએ. બરાબર. હવે ટ્રાન્સફોર્મર છે એની અંદર શું હોય તો કે એની વાઇન્ડિંગ અને કોર છે એને કેમાં ટેન્કમાં મૂકેલા હશે કે જેમાં શું હશે, ઓઇલ ફિલ કરેલું હશે. બરાબર. હવે ટ્રાન્સફોર્મર છે એ કન્ટિન્યુઅસલી ઓપરેટ થાય છે, તો એની અંદર હીટ પ્રોડ્યુસ થશે. હવે હીટ છે એ ટ્રાન્સફોર્મરના ઓઇલને પણ શું કરશે, ગરમ કરશે. પણ એ ગરમ હીટ ડિસિપ્શન માટે એની અંદર શું આપશે, ટ્યુબ્સ આપેલી હશે. બરાબર છે, જેની અંદર શું થશે, ઓઇલ સર્ક્યુલેટ થશે. અને ઓઇલનો સર્ક્યુલેશન કેવી રીતે થાય તો કે જે ગરમ ઓઇલ છે જેનું ટેમ્પરેચર હાઈ છે એ ક્યાં જશે, ઉપર, અને જે ઠંડુ ઓઇલ છે એ ક્યાં હશે, નીચે. બરાબર. એટલે કે ઓઇલનું સર્ક્યુલેશન થશે, એટલે કે કુલિંગ ટ્યુબ્સ આપેલી હોય એમાં ઓઇલનું સર્ક્યુલેશન થશે. અને જે એડિશનલ હીટ કે જે ઓઇલને ગરમ થઈ હતી એ હીટ ક્યાં જશે, એટમોસ્ફિયરમાં હાલી જશે. બરાબર, ડિસિપિટેટ થઈ જશે. પછી શું થાય તો કે ઘણીવાર મિનરલ ઓઇલ્સ છે એની અંદર ઇમ્પ્યુરિટીઝ આવી જાય છે. બરાબર, સચ એઝ કે મોઇશ્ચર. હવે મોઇશ્ચર ના આવે એટલે જનરલી આપણે શું વાપરીએ છીએ, બ્રીધરમાં શું રાખેલું હોય, સિલિકા જેલ હોય છે. બરાબર છે. પછી એની અંદર પીસીસ ઓફ કોટન ફાઇબર, બરાબર, ફાઇબર રેઝિન્સ, આ બધી વસ્તુ એમાં ઓઇલમાં એઝ એન ઇમ્પ્યુરિટી આવે છે. હવે ઇમ્પ્યુરિટી આપણે દૂર કરવી પડે અને ઓઇલને શું કરવું પડે, પ્યોરિફાય કરવું પડે છે. એટલે કે ઓઇલ ફિલ્ટરેશન પ્લાન્ટ્સ તમે શાયદ ભણી ગયા હશો. બરાબર. તો અંદર જે આ વોટર કે મોઇશ્ચર છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી શું કહેવાય, ઇમ્પ્યુરિટીઝ છે ઓઇલની. શું કામ તો કે જો મોઇશ્ચર ઓઇલની અંદર આવી ગયું તો ઓઇલ છે એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં સિગ્નિફિકન્ટ રિડક્શન કરશે. બરાબર. એટલે કે જે તમારો ઇન્સ્યુલેશન પર્પઝ હતો એ હવે સર્વ થતો નથી. બરાબર છે. તો આપણે ઓઇલને મોઇશ્ચરથી દૂર રાખવાનું છે. પછી એર ઇઝ ઓલ્સો વન ઓફ ધ ઇમ્પ્યુરિટીઝ. ઇટ કેન બી પ્રેઝન્ટ ઇન ધ ઓઇલ ઇન અ ડિઝોલ્વ સ્ટેટ એટ ધ ટાઈમ ઓફ ધ ટ્રિપિંગ ઓફ ધ સર્કિટ બ્રેકર. કાર્બન પાર્ટિકલ્સ ઓલ્સો અપિયર ઇન ધ ઓઇલ. હવે જનરલી શું થાય તો કે ઓઇલ છે ને એ કેવું હોય તો હાઇડ્રોકાર્બન મટીરિયલ છે. બરાબર. હવે હાઇડ્રોકાર્બન મટીરિયલ છે એનો મતલબ કે જ્યારે એની વચ્ચે આ જે બોન્ડ છે એ હીટ એટલે કે ટેમ્પરેચર વધે તો આ બોન્ડ શું થશે, બ્રેક થશે. એટલે કાર્બન પ્રોડ્યુસ થશે અને કાર્બન છે એ શું થશે તો કે ઓઇલમાં નીચેની સાઈડ જમા થશે એઝ ઇન ધ ફોર્મ ઓફ સ્લડ્જ. બરાબર. અને એના કારણે શું થાય તો કે ઓઇલની વિસ્કોસિટી શું થશે, ઘટી જશે. ઓઇલની વિસ્કોસિટી વધી જશે, સોરી. અને જો ઓઇલનું વિસ્કોસિટી વધી ગઈ તો આપણે હમણાં જ જોયું ઓઇલનું સર્ક્યુલેશન થતું હતું કુલિંગ પર્પઝ માટે, એ સર્ક્યુલેશન પ્રોપરલી થશે નહીં અને ઓઇલ છે એની અંદર કુલિંગ ઇફેક્ટ થશે નહીં. તો એના કારણે આપણી હીટ ડિસિપિટેશન શું થશે, ઘટી જશે અને ટ્રાન્સફોર્મરને ડેમેજ થઈ શકે છે. ઓકે, તો આ વાત હતી ટ્રાન્સફોર્મર ઓઇલની. હવે પ્લાસ્ટિક્સ. તો પ્લાસ્ટિક છે એ સિન્થેટિક ઓર્ગેનિક મટીરિયલ્સ છે. When heated can be formed in different shapes under pressure. After processing they become hard and brittle. જનરલી પ્લાસ્ટિક છે એ આજના પ્રેઝન્ટમાં આપણે ખૂબ જ મલ્ટીપર્પઝ માટે પ્લાસ્ટિક્સનો યુઝ થાય છે. પ્લાસ્ટિક ડોમિનન્ટ રોલ પ્લે કરે છે ઇન ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ડોમેસ્ટિક એપ્લિકેશન્સ. ગુડ ફોર્મિએબિલિટી, મશીનેબિલિટી અને મોલ્ડેબિલિટી with good insulating properties, low weight, good corrosion resistance and good strength are some properties which plastic has and it makes suitable for the engineering applications. એટલે કે આમાં એને શું વાત કરી કે પ્લાસ્ટિક છે એ બધી જ ઇન્ડસ્ટ્રીઝમાં ડોમેસ્ટિક હોય કે કોઈ પણ બીજી મશીનમાં ખાસો ઉપયોગ થાય છે. શું કામ તો કે એની અંદર ઘણી બધી પ્રોપર્ટીઝ છે કે જે બધી આપણા માટે રિક્વાયર્ડ છે અને એ એક જ એવું છે કે જે સેટિસ્ફાય કરે છે. બરાબર. હવે જનરલી કેવું હોય તો કે પ્લાસ્ટિકનું જે મોલિક્યુલર સ્ટ્રક્ચર છે ને એની અંદર શું લોંગ ચેઇન્સ હોય, હાઇડ્રોકાર્બનની ચેઇન્સ હોય. બરાબર છે. તો એ ચેઇન છે એને આપણે કન્સ્ટ્રક્શન અથવા તો એના કોવેલેન્ટ બોન્ડ્સને આપણે શું કરી શકીએ, મોડિફાય કરી શકીએ. અને એને મોડિફાય કરશું તો એ પ્રમાણે આપણને શું મળશે, પ્રોપર્ટીઝ મળશે. બરાબર છે. તો એમાંથી જનરલ પ્રોપર્ટીઝ કઈ કઈ છે પ્લાસ્ટિકની, તો લાઇટ ઇન વેટ, ગુડ ઇલેક્ટ્રિકલ એન્ડ થર્મલ ઇન્સ્યુલેશન પ્રોપર્ટીઝ, ગુડ કોરોઝન રેઝિસ્ટન્સ. આપણે ક્યાંય જોયું નહીં હોય કે પ્લાસ્ટિકની સરફેસ ઉપર કોરોઝન થયું હોય. બરાબર છે. ગુડ રેઝિસ્ટન્સ ટુ મોઇશ્ચર એન્ડ કેમિકલ, એક્સેલન્ટ ફેબ્રિકેશન પ્રોપર્ટીઝ which means that plastics are easy to shape and mold. ફેબ્રિકેશનનો મતલબ બીજો નથી થતો. શેપ અને મોલ્ડ એટલે શું તો કે એને આપણે જે શેપમાં મોલ્ડ કરવું હોય ટેમ્પરેચર વધારો. બરાબર. અને પછી શું થશે, એને આપણે તમને જે શેપમાં જોતો હોય એ શેપમાં મોલ્ડ કરી લો. પ્લાસ્ટિક્સ આર નોન રેઝોનન્ટ એટલે કે એની અંદર છે ને તે બહુ વાઇબ્રેશન્સ આવશે નહીં જનરલી. બરાબર.
એટલે અહીંયા આપ્યું છે જો દે હેવ ગુડ વાઇબ્રેશન ડેમ્પિંગ કેપેસિટીઝ, પ્લાસ્ટિક કેન બી મેડ ટ્રાન્સપરન્ટ એન્ડ કલર્ડ એઝ પર ધ રિક્વાયરમેન્ટ. એને તમે ટ્રાન્સપરન્ટ પણ કરી શકો છો, કલર્ડ પણ કરી શકો છો. તો આટલા બધા એના એડવાન્ટેજીસ હતા, પણ એની સાથે સાથે એના ડિસએડવાન્ટેજીસ પણ છે. લો ઓપરેટિંગ ટેમ્પરેચર, હાઈ થર્મલ એક્સપાન્શન, બરાબર, લો સ્ટ્રેન્થ અને ઇન્ફ્લેમેબિલિટી. લો ટેમ્પરેચર, ઓપરેટિંગ ટેમ્પરેચરનો મતલબ શું થાય તો કે હાઈ ટેમ્પરેચર ઉપર તમે જોજો પ્લાસ્ટિકમાં શું આવશે, બ્રિટલ થઈ જશે ઘણીવાર પ્લાસ્ટિક, અથવા તો તમે એની સ્ટ્રેચ પણ કરી શકો છો. પછી થર્મલ એક્સપાન્શન, એટલે કે જેમ તમે આનું ટેમ્પરેચર વધારશો, બરાબર છે, તો એની શું થાય, એક્સપાન્ડ થશે, એટલે કે એની ફિઝિકલ લેન્થમાં શું થશે, ઇન્ક્રીઝ થશે. લો સ્ટ્રેન્થ, બરાબર, મેટલની કમ્પેરિઝનમાં એની સ્ટ્રેન્થ હોતી જ નથી. અને ઇન્ફ્લેમેબિલિટી એટલે શું તો કે ઇઝીલી આગ પકડી લે છે, બરાબર છે. તો આ હતા આપણા પ્લાસ્ટિક્સના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્લાસ્ટિક્સ વિશે જ વાત કરવાની છે, અલગ અલગ પ્લાસ્ટિક્સની વાત કરવાની છે.